Hare Krishna, good morning. I am Vidhi Prajapati. Now I am going to translating the unit. Mohan was born in a family of musicians. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. Music was in his blood. સંગીત તેના લોહીમાં હતું. He grew up with musicians. તે સંગીતકારો વચ્ચે મોટો થયો. Like his father and other family members. જેમ કે તેના પપ્પા અને બીજા પરિવારજનોની જેમ, he was initially trained in vocal music and then he tried his hand at the violin. શરૂઆતમાં તેને વોકલ મ્યુઝિકની તાલીમ લીધી અને પછી તેણે તેના હાથ વાયોલિન તરફ અજમાવ્યા. When he was about 10, જ્યારે તે 10 વર્ષનો હતો, he started liking સિતાર. તેને સિતાર ગમવાનું ચાલુ થયું. He was also trained in it. તેને તેમાં તાલીમ મેળવી and played it for about 3 years અને તેને 3 વર્ષ વગાડ્યું. A German lady come to stay with Mohan's family. એક જર્મન મહિલા મોહનના પરિવાર સાથે રહેવા આવી. To learn music from his father. તેના પપ્પા પાસેથી મ્યુઝિક શીખવા માટે. It was then that the guitar entered in his life. તેના પછી મોહનના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. He began his experiments with that beautiful instrument. તેણે આ સુંદર સાધન સાથે તેના એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા. No other instrument now in my life. હવે મારા જીવનમાં કોઈ બીજું સાધન નથી. I went to play the guitar only. મારે માત્ર ગિટાર વગાડવું છે. Said Mohan to himself. મોહને પોતાની જાતને કહ્યું. Guitar took all his time. ગિટાર તેનો આખો સમય લેતો હતો. Guitar, the whole day guitar. ગિટાર, આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. આપણા પરિવારમાં જ્યારે સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ થાય છે. The guitar does not have an effect which our instrument do or anymore. ગિટાર એટલી બધી અસર કરતી નથી સિતારની જેમ. It's not from India. તે ભારતનું નથી. Said one of the family members. પરિવારજનોમાંથી કોઈ એકે કહ્યું. Do you know your father does not approve your love for the guitar? શું તું જાણે છે તારા પપ્પા તારા ગિટાર પ્રત્યેનો પ્રેમ અપ્રૂવ કરશે નહીં? Said his auntie. તેની આંટીએ કહ્યું. But his mother came to help him. પણ તેની મમ્મી તેની મદદ માટે આવી. Let him follow his heart desire. તેને તેના હૃદય અનુસાર કરવા દો. She declared. તેને જાહેર કર્યું. Then his father started supporting him. પછી તેના પપ્પાએ તેને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ જ ખુશ થયો અને આ પશ્ચિમી સાધન ઉપર ફેરફાર કરવાનું ચાલુ કર્યું. He tried to make it suitable. તેણે તે યોગ્ય રીતે બનાવવાનું નક્કી કર્યું. For playing pure Indian classical music. શુદ્ધ ભારતીય ક્લાસિકલ મ્યુઝિક વગાડવા માટે. He spent 2 more years with guitar only. તેણે હજુ 2 વર્ષ વધારે ગિટારમાં વ્યસ્ત કર્યા. On evening there was a gathering of close family friends. એક સાંજે નજીકના પરિવારજનોની સંમેલન હતું. In this small gathering, આ નાના સંમેલનમાં મોહન્સ બ્રધર્સ, સિસ્ટર્સ એન્ડ નેફ્યુઝ, મોહનના ભાઈ બહેન અને ભત્રીજાઓ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેમના ક્લાસિકલ સાધનો વડે મ્યુઝિક વગાડ્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિયન્સ. ખૂબ પ્રશંસા થઈ. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહનને પણ તેની પરફોર્મ કરવાની ઈચ્છા થઈ. He played on guitar. તેને ગિટાર વગાડ્યું. After his performance, તેની પરફોર્મન્સ પછી રિલેટિવ said. એક રિલેટિવે કહ્યું. You need to work very hard with this new instrument. તને આ નવા સાધન સાથે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે. One of the relatives said. કોઈ એક રિલેટિવે કહ્યું. If it were the sitar, જો તું સિતાર સાથે હોત, you would have been in competition with your brother and sister. તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it. તે પહેલેથી જ આમાં 2 વર્ષ વ્યસ્ત કર્યા છે. But still this instrument needs more. પણ છતાંય હજી આ સાધનને વધુ સમયની જરૂર છે. After his performance, someone said. તેના પરફોર્મન્સ પછી કોઈકે કહ્યું. The sitar sound is like a flowing stream. સિતારનો અવાજ વહેતા ઝરણા જેવો છે. Your instrument doesn't have an depth. તારા સાધનમાં એટલી બધી ઊંડાઈ નથી. Yet another said. બીજાએ કહ્યું. Your brothers plays the violin. તારો ભાઈ વાયોલિન વગાડશે. His sur and tal are so beautiful. તેના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. What are you doing with these instruments? તું આ સાધન સાથે શું કરી રહ્યો છે? Mohan was depressed and cried for the whole night. મોહન ખૂબ ઉદાસ થયો અને આખી રાત રડ્યો.
He had already given 2 years of his life to this instrument. તેને પહેલેથી જ તેના જીવનના 2 વર્ષ આ સાધનને આપ્યા હતા. But from the heart, પણ હૃદયથી, I am made for guitar. હું માત્ર ગિટાર માટે જ બનેલું છું. There is no instrument for me but the guitar. ગિટાર સિવાય મારું કોઈ સાધન નથી. He thought, તેને વિચાર્યું. This instrument will become my face to the world. આ સાધન દુનિયા સામે મારો ચહેરો બનશે. I am sure, મને ખાતરી છે. I am going to make it big, very big. હું ખૂબ મોટું કરીશ, ખૂબ મોટું. He was determined. તેણે નક્કી કર્યું. This experience took place when Mohan was only 16 years of age. મોહન જ્યારે 16 વર્ષનો હતો ત્યારે આ અનુભવે જગ્યા લીધી. It was the turning point of his life. આ તેના જીવનનો વળાંકનો સમય હતો. મોહન doubled his રિયાઝ. મોહને તેનો રિયાઝ બમણો કર્યો. And practiced for about 10 years a day. અને દિવસના 10 કલાક પ્રેક્ટિસ કરી. He also studied other aspects of guitar. તેને ગિટારના અન્ય પાસાઓ પર પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the specialties, technique and sound of every instrument into the guitar. તેને ગિટારમાં બધા સાધનોની જેમ સ્પેશિયાલિટી, ટેકનિક અને અવાજને પણ સમાવેશ કર્યો. He wanted to invent something. તેને કંઈક નવું ઇન્વેન્ટ કરવાનું વિચાર્યું. Which gave the sound and tune of the western guitar. જે વેસ્ટર્ન ગિટારની જેમ અવાજ અને ટ્યુન આપે. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. બટ તે ભારતીય વીણાની જેમ વાગતું હોય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇમ્પોર્ટન્ટ. મારા સાધનનો અવાજ જ માત્ર મહત્વનો નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ તે મારી દ્રષ્ટિ પણ વ્યક્ત કરતું હોવું જોઈએ. વટ આઈ વેન્ટ ટુ સે થોટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. કે હું આ સાધન વડે શું કહેવા માંગુ છું. He said to himself. તેને પોતાની જાતને કહ્યું. And finally, with unturning effort. અને આખરે ખૂબ જ પ્રયત્નથી. And understanding of rags. અને રાગની સમજથી. He created the wonderful મોહન વીણા. તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. Today, the world knows મોહન. આજે દુનિયા મોહનને પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. I just followed my heart's passion and here I am. મેં માત્ર મારા હૃદયને અનુસર્યો અને હવે હું અહીં છું. Said મોહન at the award ceremony in 1993. 1993માં મોહને તેના એવોર્ડ સેરેમનીમાં કહ્યું.